સુખનો સૂરજ ઉગાડી દીધું. અપશબ્દ ન બોલતા. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. જય માતાજી, જય ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો હું પણ મજામાં જ છું. તમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સૌને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને સાવન જો બહાર માવો સોળે છે ને અત્યારે જવાનું છે આપણે ફ્રીજ લેવા, કારણ કે સરપ્રાઈઝ આપી છે કે બકુલભાઈ સમુલગનમાંથી કે અમને એ ફ્રીજ આપે છે કે આપણે ત્યાં જવાનું છે, તો તમે કન્ટિન્યુ રહેજો. આપણે ત્યાં જઈને મળવાનું છે, ફ્રીજ લેવા જઈએ છે. કેવું છે કેવું નહીં મેં જ જોઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચમ ચમ ચમ. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી રિપીટ. નાની અમારા ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખાવો હોય તો કહેજો, મેં જાણો મોકલાવું છું. કેમ કે આની વગર ન આવે આથી એ એમને એમ કહે કે તમને પાણીપુરી વગર નો હાલે અને માવા વગર નો હાલે. કોમેન્ટમાં મારી બેનપણીનું હોય સાચું લખજો કે પાણીપુરી કોને કોને ભાવે છે. આની હોય તો હાલ છે, પણ આ તો હા તો મૂકી આવો ને હાલો મને. ચાલો હાલો હાલો જાય કન્ટિન્યુ આપણે ફ્રીજ લેવા જાય, મૂકવા નહીં. તો આપણે ફ્રીજ લેવા આવી ગયા છીએ અને સક્સેસ નીકળ્યું છે. આપણું ફ્રીજ આવ્યું છે, કારણ કે ફોર્મ આપી દીધું છે ને ફ્રીજ આપણે દુકાનમાં કઈ શૂટ લીધો તો બહુ ગળતી છે. તો જો આ દુકાનેથી આપણે ફ્રીજ લીધું છે. અમે જો લાડ બધા બહાર પડ્યા છે ને આપણું ફ્રીજ અહીંયા પડ્યું છે. તો સાવન હવે લારી વાળાને તો લઈ જાવ, કાંઈ ગાડીમાં તો અમે 3 આવ્યો તો કાંઈ ગાડીમાં તો લઈ જાય નહીં. તો આપણે ફ્રીજ જોવાનું છે, પણ અંદરથી જોયું નથી જ કેવું છે. પેકો પેક છે ફ્રીજ આપણું. સારું કહેવાય, બકુલભાઈ એની આપ્યું, થેન્ક યુ સો મચ. અમને શિમલા મનાલી તો નથી લઈ જતા, પણ ફ્રીજ આપ્યું છે. મારી બહુ ઈચ્છા હતી શિમલા મનાલી જવાની, પણ અમે પાછળથી ફોર્મ ભર્યું એટલે કાંઈ અમારે ફ્રીજ મળે તો નહીં. તો સારું, હાલો સાવન આવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, આપણે ઘરે જઈને મળીએ. આવી જાય ને અડધો ઓપનિંગ કરે છે, આગળ ઉદઘાટન બોલાય છે. કરો હાલો. લેની એક કાતર ઈ ખોલે ને એક કાતર તું ખોલો. મેડમ ઉદઘાટન કરે છે. મેડમને કર્યું છે, પણ હારું નીકળે તો હારું, નકર એને ધૂળી નાખી. હારું નીકળશે તમને. એ ઊંચું કરો, એમની ખોલો, આખું ખોખું ઊંચું કરો. આમ હા કેવું હોય? આવું કોણ આવડે? એ મોઢું કોડું તો અહીંયા આવ્યું, આગળનું બાણું. હાલમાં કેમ? એ ઓલો પંખો એને કોફો પાડી. મેગી જા. એ આ બાણું કાગળ કર્યું. જો બે આવા હોકાવ. ઉભા ફેરવી નાખી ભાવ્યા. એને જેમ ફેરવી નાખી. જોતા કોંગ્રેસ. ત્રાહું કરવું પડે તો આની કરે. પ્લીઝ ત્રાહું કરો. હું કાઢું, તમે જે પ્લીઝ ત્રાહું કરો. Congratulations. ખોખું બહાર ઘડીક ના જો હજી આ ઊંધું દેખાય છે. આ બધા રમકડા નીકળે આમાં જોવો. ને આવા ગાંડા કાઢે. આવું ફ્રીજ આવ્યું અમારે કાક વોલ્ટો નું. વોલ્ટો બેકો. જો મેડમે કર્યું, ખોલ નાખ્યું. એ ખોલ નો એ બધું ખોલો માં હો. અને એટલે પૈસા નથી કરવાનો. કેવું છે કમેન્ટમાં કહેજો. તો સારું, હાલો આપણે પેલા વ્યવસ્થિત. માતાજીએ સુખનો સૂરજ ઉગાડી દીધો છે. નવું ફ્રીજ લાવ્યા ને એને નવું બીજી એક વસ્તુ લાવ્યા છે. તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે સરસ છે કે નથી. જો બે માંથી કઈ વસ્તુ સરસ લાગી કેજો, તો હું ગીત ગાઉં ને અમારા મેડમ છે ને ખોલે છે. સુખનો સૂરજ ઉગાડી દીધું મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય.
નખરા કરે આમ જો તો ફ્રીજ હારે કાંડાવશે હાવ નખન ખોટ. હવે અંદર મેકી દઈએ આપણે જો અહીંયા કાંઈ ચાલુ કરવું નથી અત્યારે એટલે અંદર મેકી દઈએ. હાલો ની સાવન મેકજો ની ઘર ભરાઈ જાય બધું આવું અમેરું એટલે ઘર ભર્યું ભર્યું થઈ જાય પાછું. હજી અમારે ઘંટી લાવવાની છે Washing પછી machine washing machine લાવવાની છે પછી અહીંયા બે જગ્યાએ એસી ગોઠવવાની છે નહીં હો મિત્રો પહેલા આપણે મકાન કરવાનું છે ને પછી બધું કરવાનું છે. ચાલે કે હવે કાંઈ નથી લાવવું. આમ જો એવું લાગે આમ જો સાઈડમાં મૂકી દો ફોકે કા હમ એની મોલાજ માથે જાવ મકાનને થોડીક વાર લાગશે પણ રીસકા ફળ મીઠા હોતા હે. વિડીયો જ મને ઉષા ભાભી આવ્યા જોવા જોવા આવ્યા. તો હાલો કન્ટિન્યુ અત્યારે રસોઈ નું બને નાખ્યું તો ભીંડાનું શાક કર્યું, રોટલા કર્યા છે, આપણે આંબા હળદર લાવ્યા છે એ કાપી નાખી છે. ને અત્યારે મને છે ને તું લાવી હું ઘેર ગામમાં જતો હા પણ અત્યારે મને સૂપ પીવાનું મન થયું છે બહુ. એટલે મંચાવન સૂપ કાલે વસુતા ભાભીએ છે ને કેવું સૂપ બનાવ્યું હતું ખબર? કાલે તો બહુ મસ્ત ખાધું હતું બધું. કારણ કે ટમેટા સૂપ બનાવ્યું હતું, પછી અહીંયા આપણા ઘરે શું બોલે ચિપ્સ ને બનાવી હતી, ને આપણે પાણીપુરી ખાવા ગયા હતા. ધાર્મિકા મેડમ આજ મને કે હાલ તો પાણીપુરી ખાવા દે. પાણીપુરી ખાવા ગયા હતા ને અત્યારે મંચાવન સૂપ પીવાનું મન થઈ ગયું છે. તો સાવન જો લાવ્યા છે ગોતવા મોકલા અત્યારમાં તમે કેટલી દુકાનો રેકડો તારે લાવો તમે બતાવો તો. આ મંચાવન સૂપ એને કાપી નાખ્યું. આપણે પાણી મેક દીધું છે. મંચાવન સૂપ નાખશું હમણાં. તો છે ને મને કોને કોને મંચાવન સૂપ આવે કોમેન્ટમાં કહેજો. વાહ હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ. અને આજે જવાનું છે આપણે ક્યાં? ભાવેશભાઈ ની મુલાકાત લેવા રામદેવ મોબાઈલ વાળા. હા રામદેવ મોબાઈલ વાળા છે એની મુલાકાત લેવા જવાની છે. કારણ કે અમારે પ્રમોશન નો વિડીયો બનાવવાનો છે. આજે ઘરે આવ્યા હતા એક્ઝેક્ટ કહેવાય તો આપણે જવાનું છે 3-4 વાગે જવાનું છે. તો તમે કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી. તો પછી મળીએ. તો મેં તમને વાત કરી હતી તો અત્યારે આવી ગયા છે આપણે ભાવેશભાઈની દુકાને. દુકાનનું નામ શું છે? રામદેવ વિવાહ કલેક્શન. રામદેવ વિવાહ કલેક્શન. તો કોઈ પણ ને લગ્ન પ્રસંગના ઓર્ડર દેવા હોય તો અમારો કોન્ટેક્ટ કરો કે અથવા ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરો. ટૂંક જ સમયમાં તેમનો દુકાનનો વિડીયો આપવા આવવાનો છે તો એમાં જોઈ લેજો. જો આ બધી વેરાયટી છે બતાવી દો. જો આ રીતની છે શેરવાની છે. આ બધી શેરવાની છે. પછી નીચે બધા ઇન્ડોવેશન છે. નીચે અત્યારે અમે તમને ખોલી નહીં બતાવી કેમ કે સ્પેશિયલ પર્સનલ વિડીયો બનાવવાનો છે આના માટે. આ બધા છે જોધપુરી. આ તમને જોવા મળી જાય. તો લગ્ન પ્રસંગ માટે ઓર્ડર કરો તાત્કાલિક. નીચે નંબર બાયોમાં આપી દે. અને એવું નથી કે આ જ વસ્તુ છે ખાલી, ટોટલિંગ વસ્તુ મળે. સાફાથી માંડીને ડીજે બગી જે પણ જોવી બધું. ડિસ્કાઉન્ટ કેટલું આપશો તમે એમને? ડિસ્કાઉન્ટ તમે જો અમારો વિડીયો જોઈને આવ્યા છે ને તો 50% ડિસ્કાઉન્ટ. તમે ખાલી અહીંયા આવીને ઊભા રહેજો ને અમારો રીલ્સ બતાવજો કે અમારો વિડીયો બતાવજો. તમને ડિસ્કાઉન્ટ તો તમને બોલવાનો મોકો જ નહીં મળે. અને હા એ પણ નહીં, સાફા જોઈ લો. સાફા પણ એક થી એક છે. સાફા બધી વેરાયટી છે અહીંથી. તો જો આપણે આવી રીતના દુકાન છે. આપણે એક્ઝેક્ટ લોલું તો કહી ગયો ને. આ ભાઈ હાલા ભાઈ છે ને ભાવેશભાઈ ઈયાને દુકાન શોપીને વિયા ગયા છે. એક્ઝેક્ટ લોકેશન આપણે મગન કરશનના પુતળાની આગળ. કયું કહેવાય છે? આમાં શું કહેવાય? દરબારની કેબિનની સામે એક્ઝેક્ટ એની આગળ થોડું મોટું બાર બોર્ડ મારેલ છે રામદેવ વિવાહ કલેક્શન. હા એનું પરફેક્ટ લોકેશન છે. તો એ ભાઈ હમણાં આવે અને છોકરાને લેવા જશે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. આપણે એની મુલાકાત લઈશું. અને હા ગિફ્ટ પણ છે. ઓ જોઈ મોબાઈલ એસેસરી થી માંડીને ટોટલિંગ વસ્તુ હેડફોન. પણ એવું નથી કે આ અમુક જ વસ્તુ કામ કરે છે. એને ઘરનું ડીજે પણ છે. રામદેવ ડીજે છે. પછી કાલા આ ચાના કપમાં એ ફોટોગ્રાફ પણ મેકે છે. આવી રીતના ફોટો ને બધું મેકે છે ને અથવા મંગળસૂત્ર પણ બનાવી આપે છે. તો તમે જરૂર એની મુલાકાત લેજો ને. અમને તો બહુ સારું ગમ્યું છે ને અમારા સંબંધિત છે તો અમારું નામ દેશો તો અમારો વિડીયો જોઈને આવશો અહીંયા તો 50% ડિસ્કાઉન્ટ દેશે. એવું ને આવી ગયા સર. ટોટલિંગ જે વસ્તુ માંગશે એ બધું મળશે. તો સારું હાલો ભાઈની મુલાકાત લઈ આવે પછી તમે એમના ઘરે આપણે કારું આવી ગયા પણ રીલ્સ ને શૂટ કરતા હતા ને ત્યાં ધાર્મિકા બેન ની જો પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું. આપણને પૂછતા નથી કોઈ. જો ફરીથી કરી દીધી આજે સ્ટાર્ટ પાણીપુરી
હાર્દિકા લાવ્યો અમાર થોડા બેસવેરી બફાઈ ચેક કરવાનો હોય. બાર હવે બધા ઉભા ખાઈ આ બે જો બટેટા ખાવા છે. તો હાલો તમારે નાસ્તો કરો તો આવી હાલ, જાઓ હાલ, તમે હાલ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આય પેલા ખાઈ મોઢું. લઈએ અપશબ્દ નો બોલતા ઈ કે આમ જો બહાર તાપા બે જશે જમી લીધું જમીન નહીં રહેશે ને આ કેવા પડકા કર્યા આમ જો આમ જો તો જો એ ઉઠશે હો એમ કરતા ને આમ જો આ ગાંડા છે ને બસ એમ જો. આમ જો આ ગાંડું સાવન તો છે. કેમ છો મજામાં તો રહો છો કેમ કેની યાદમાં કાંઈ રોકા નથી બધા છોકરાઓ ખેલ ભજે આ ધવાડાની યાદમાં રોવે ધવાડા માટે આમ જો આ ભડકો કર્યો છે તમારે બધાને તાપવો હોય તો આવી જાઓ આ તો શું હાય દોસ્તો મારું નામ સુજલ છે ઓળખો મને આવ ગાંડા ભેગા છે તારું ની વાત છે મજાક મસ્તી કરે છે બોલા નામ પૂછ કે તમારું નામ? મસ્તી કરે છે એવું કાઈ નથી હો ઈ એમ કે સાવન નો છોકરો છે મારો છોકરો છે મિત્રો નો મળીએ આપણે મોજ મસ્તી કરીને આવી ગયા છે પાછા સુવા કારણ કે હવે સુઈ જશું તો છોટકાર આવે છે ધરાગીને એટલે તો છે ને ગુડ મોર્નિંગ નહીં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો ને અહીંયા બ્લોગ આપણે એન્ડ કરશું તો અમારે ફ્રીઝ આવ્યું છે કે કારણ કે બકુલભાઈ અમને ફ્રીઝ આપ્યું છે અમે નથી લીધું બકુલભાઈ ફ્રીઝ આપ્યું છે તો થેન્ક યુ સો મચ બકુલભાઈ ને એને એમને ફ્રીઝ આપ્યું સમૂહ લગ્નનું મારે બાકી હતું કારણ કે શિમલા મનાલીની ટ્રીપ છે ને તો તમને આખી વાત કરું કારણ કે એમાં છે ને અમને સીટ મળે એમ નથી પાછળથી અમે ફોર્મ ભર્યું હતું ને એટલે કે અમને પહેલાં બોલી જ કરી હતી તો અમારે કાંઈ જવા મળશે નહીં મને બહુ જ ઈચ્છા છે શિમલા મનાલી જવાની ફરવાની પણ અમને કાંઈ ટ્રીપ મળી નહીં પછી એની જગ્યાએ અમને ફ્રીઝ આપી દીધું છે તો ભગવાનની ઈચ્છા હશે તો ગમે ત્યાં જઈશું તમે ફૂલ સપોર્ટ કરશો તો અમે જઈશું નકર નહીં જઈશું તો સપોર્ટ કરતા રહેજો આવો નવો તમે કરો જ છો અને કરતા જ રહેજો અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં પાછા કહેજો ને ક્યાંથી જોવો છો એ પણ કહેજો ને તો અહીંયા બ્લોગ એન્ડ કરશું તો જય માતાજી જય દ્વારકાધીશ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકન દબાવી દો ને ગુડ નાઇટ કાલ મળીએ ન્યૂ બ્લોગમાં